હેલો મિત્રો, રાધે કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં. આજે સવારમાં વહેલા ઉઠીને તૈયાર થઈ ગઈ છું. મારે જવાનું છે સત્તાધાર. અમારા ગામની બધી ગોપીઓ જાય છે તો એને યારે જવાનું છે. અને જો આ અમારા ગામના બાપા સીતારામનો ઓટો છે ત્યાં બધી ભેગી થવાની છે. તો આપણે પૂગી ગયા છે. કેરિયલમાં જવાનું છે ને કેરિયલ આવી ગયું ને બધા ચડી ગયા ને અમે નીકળી ગયા છીએ સત્તાધાર બધી ધૂન બોલાવે છે. दूर जा दूर जा તો આપણે પહોંચી ગયા છીએ સત્તાધાર અને જો બધા ટ્રકમાંથી નીચે ઉતરે છે. અહીંયા બહુ મોટું મેદાન છે અને અમે બધાએ હાલીને જાય છે. બારોબાર પાર્કિંગ છે ત્યાં. આ બધી બસો ને બધું પાર્ક કર્યું છે. તો જો આ સત્તાધારનો મેઇન ગેટ છે, અહીંથી અંદર જવાનું. બહુ મસ્ત જગ્યા છે. અમારા ગામનું મંડળ હાલો આવે છે ધીમે ધીમે. मार फूल थी जा आगे જો તમે લાંબુ લેક્ચર કર્યું છે. ધીમે ધીમે બધા હલાવે છે. અહીંયા આ જીવરાજ બાપુનું ભવન છે. જો કેટલું સરસ છે. તો ત્યાં તો એન્ટ્રી નથી તો પછી અમે આવી ગયા હતા કુંડે ને અમારા મંડળની બધી ગોપીઓ મસ્ત નાવા મળી હતી. ને અહીંયા છે ભોળાનાથનું મંદિર. તો બહુ મસ્ત જગ્યા છે. જો તમે આગળ બધા બતાવી છે ઝાડી બધા રાવણા છે અને રાવણાની અંદર સામાસીડિયા બેઠા છે. બહુ જ બધો અવાજ આવતો હતો. વિડીયામાં નહીં બતાવતો. તમે બ્લેક દેખાય બધા સામાસીડિયા છે. રાવણામાં બધા પી ગયા છે દાડે દાડે. ને આ સરસ મજાનો કુંડ છે ને અહીંયાથી આ ગેટ છે ભોળાનાથના મંદિરે જવાનો. કુંડેથી ગેટ છે ત્યાંથી અંદર આવતા જ તે અહીંયા એક મોટો બધો દાણમાં દાદાના વડલો છે. તો જો તમે કવડો બધો વડલો છે ને એના નીચે કંઈક વેચાય છે. તો આપણે જોઈએ શું વેચાય છે. તો અહીંયા માળા અને વીટીઓ ને રમકડા ને બધું વેચાય છે. અને આ છે દાણમાં દાદાનો વડલો છે. તો જો તમે પછી આપણે આવી ગયા હતા મંદિરની અંદર. તો ત્યાં વિડીયો ફોટાની મનાઈ હતી એટલે આપણે બારથી વિડીયો શૂટ કર્યો છે. તો હાલો હવે દર્શન કરી લઈ. દર્શન કરીને પછી આવતા રહેતા ભોજનાલયમાં. તો પહેલાં પ્રસાદી લઈ લઈ અને પ્રસાદીમાં ગુંદી ગાંઠિયા રોટલી ચાક ને દાળ ભાત છે. અને જો આ ભોજનાલય
પાછળ જે જમતા હતા એની પાછળ પાછળ સાફ કરતા જાય છે અને કેટલું ચોખ્ખું રાખે છે જુઓ. અને અહીંયા લીમડા હેઠે અમારી ગોપીઓ બધી આરામ કરે છે. અને આ છે પાડાપીર. સત્તાધારથી પછી અમે નીકળી ગયા હતા રામપરા જવામાં રૂપલમાના ધામે. તો ત્યાંથી કંઈક 5 કિલોમીટર જેવું થાય છે. અને જો મસ્ત જગ્યા છે, બહુ બધી મોટી જગ્યા છે. અહીંયા રૂમ પણ છે, કદાચ બધા રોકાતા હશે રાતે. તો જો અહીંયા ગરબી ચોક છે, માતાજીનું માં દુર્ગામાનું મંદિર છે. તો હાલો દર્શન કરી લઈએ. તો આ છે રૂપલમાં, તમે પણ દર્શન કરી લો. જો માં કેવા બેઠા છે. અને પછી અમે આવી ગયા હતા ગળતરા. તો જુઓ તમે કેવો મસ્ત ડેમ છે, આખો ભરેલો છે. તો ટ્રક લઈને આવ્યા હતા એટલે મોટું વાહન તો કંઈ અંદર જઈ ન શકે, તો બાર પાર્ક કર્યું હતું. ને અહીંયાથી એમ તો ઘણું દૂર થાય છે મંદિર. અહીંયા બધા મોટા વાહન પાર્ક કરેલા છે. અને જો સામે ડેમ દેખાય છે, બહુ મસ્ત ડેમ છે. અને પછી ત્યાંથી અમે રિક્ષા કરીને મંદિરે જતા હતા. અને જો ડેમનો નજારો કેટલો મસ્ત છે. તો માતાજીના દર્શન કરી લઈએ. માતાજીની મગર બેસાડી છે માના મંદિર સામે. અને દાદરા માથે શેડ કરી નાખ્યો છે. ને બધું ઘણું બધું નવું બની ગયું છે મંદિરમાં. તો ચાલો માતાજીના દર્શન કરી લઈએ. હવે અમે નીકળી ગયા છીએ ઘરે જવા. અને અહીંયા ગળધરામાં તે બાજુમાં જો આંબરડી સફારી પાર્ક આવ્યું છે. તો બહારથી તો બહુ મસ્ત લાગે છે. હવે અંદર ક્યારેય ગયા નથી, તો ક્યારેક મુલાકાત લેશું. આજે તો ટાઈમ નથી એટલે હવે ઘરે નીકળી ગયા છે. જો તમે પાર્ક બહુ મસ્ત લાગે છે. તો ક્યારેક ટાઈમ હશે ત્યારે મુલાકાત લેશું પાર્કની. તો મારા વ્લોગ જોવા તમને ગમતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને ફરી મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રાધે રાધે.